माताजी दंडवत प्रणाम। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। હરે કૃષ્ણ. સર્વે ભક્તોને દંડવત પ્રણામ. શ્રી શ્રી રાધા ગોવિંદાના ચરણોમાં પ્રણામ કરીએ, એમના આશીર્વાદ લઈએ અને આપણા ક્લાસમાં મંગલતાને વધાવી અને શરૂઆત કરીએ. તો શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન મેંગલોર કુલાઈ પરિવાર તરફથી તમારા બધાનું સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે અને ખૂબ ખૂબ ધન્યવાદ બધાને જોડાવા બદલ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे हरे कृष्णा हरे कृष्णा कृष्ण 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 हरे 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 राम राम हरे राम 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 हरे 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 हरे। हरे कृष्ण माताजी हरे दंडवत कृष्ण प्रणाम। माता जी हरे हरे दंडवत कृष्ण कृष्णा। प्रणाम। माता जी, हरे कृष्ण। ओम हरे नमो हरे कृष्ण। दंडवत प्रणाम। भगवते वासुदेवाय। ओम ओम नमो नमो ओ भगवते 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 वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्। नारायणं नारायणं नमस्कृत्य नरं नरं चैव चैव नरोत्तमम्। नरोत्तमम्। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। देवीं देवीं सरस्वतीं सरस्वतीं व्यासं व्यासं ततो मुदीरये। जयमुदीरयेत्। शृण्वतां स्वकथाः कृष्णाः पुण्याश्रवणकीर्तनः। शृण्वतां शृण्वतां स्वकथाः पुण्याश्रवणकीर्तनः। हृद्यन्तः स्थो य भद्राणि विधुनोति सुहृत्सताम्। हृदयन्तस्तो हृदयन्तस्तोभद्राणि भद्राणि नोति विधुनोति विधुनोति सुहृत्सदा। नष्टप्रायेष्व Point अभद्रेषु vagas. नित्यं भागवत सेवया। नष्टप्रायेष्व अभद्रेषु भद्रेषु नित्यं नित्यं भागवत नित्यं सेवया। भागवते भागवत सेवया। सेवया। भगवत्या उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी।
भगवत्या भगवत्या उत्तम श्लोके श्लोके भवती नैष्ठिकी। તો ઉત્તમ શ્લોક એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળોમાં નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ એ જ આપણા જીવનનું પરમ લક્ષ્ય છે અને નિત્યમ ભાગવત સેવાયા કરવાથી આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને આપણે નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ તરફ આગળ વધી શકીએ છીએ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. તો હરે કૃષ્ણ માતાજી, જપ યજ્ઞમાં જોડાયેલા ભક્તોના નામ કહેશો? હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. આજે મંગલા આરતીમાં ઓનલાઈન 103 લોકોએ હાજરી આપી હતી. હરિ બોલ. હરે કૃષ્ણ માતાજી. આજે નામ હવે નથી બોલતા માતાજી, ખાલી જી કાઉન્ટ જ બોલી છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. તો એક આપણા ઇસ્કોનના ખૂબ મોટા આચાર્ય છે અને એમના પાસેથી મેં સાંભળ્યું હતું કે ખૂબ સરસ એમને એક વાત કહી હતી કે જ્યારે આપણે મંદિરમાં જઈએ છીએ ભગવાનના દર્શન કરવા માટે, ત્યારે આપણે સામે જવું પડે છે ભગવાનની પાસે, હે. તો જ્યારે આપણે શ્રીમદ ભાગવતમનું નિત્ય સેવન કરીએ છીએ અને આપણે આ પ્રભુપાદે આ ખૂબ સુંદર જેને કહેવાય કે પદ્ધતિ આપી છે આપણને, તો એમાં શું થાય છે કે ભગવાન જે છે, ભગવાનનો શબ્દ અવતાર છે ને શ્રીમદ ભાગવતમ, તો શ્રીમદ ભાગવતમ જે છે ભગવાન આપણી સામે ચાલીને આપણી પાસે આવે છે. કેટલી સુંદર વાત કહી એમને. તો આમ આમ મગજમાં આટલી લાઈટ કે આવી ક્યારે નથી થઈ આપણને. તો આમ આપણે જ્યારે આચાર્યોના વિડીયોને બધું સાંભળીએ ત્યારે આપણને આ બધી વાતો સમજાય, આટલી ગૂઢ અર્થ સમજાય કે શ્રીમદ ભાગવતમને રોજ નિત્યમ ભાગવત સેવાયા કરવાથી શું થાય છે આપણા જીવનમાં, નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ તરફ. અને ભગવાન સામે ચાલીને આપણી સામે આવે છે આપણને કૃપા કરવા માટે. તો ખૂબ સુંદર આજના શ્લોકમાં પણ નિત્યમ આ શ્રવણ કથાનું મહત્વ અને કથા સાંભળવાથી શું આપણા જીવનમાં ચેન્જ આવે છે એ બધું આપણે આજે સમજવાનું છે. હરે કૃષ્ણ. તો અમરીશ પ્રભુ, આજે 2 શ્લોક લેવાના છે આપણે, તો કેવી રીતે કરીશું? પહેલા શ્લોકનું પારાયણ કરાવીશું, બીજાનું તમે જાતે જ કરી લીજો ખાલી. અચ્છા, નહીં તો આપણે 2 જણાનું લઈએ તો કેમ ન થશે? તોય ચાલશે. હા, બે પ્રભુજી, 2 માતાજી એવી રીતે લઈને પછી આપણે શબ્દાર્થ ને ભાવાર્થ લઈને પછી પાછો આગળનો શ્લોક પણ 2 માતાજી 2 પ્રભુજી લે તો બધાને સેવા મળી જાય. વાંધો નહીં. હા, ઓકે. યયોત્તાનપદઃ પુત્રો મુનિના ગીતયાર્ભકઃ મૃત્યોઃ કૃત્વૈવ મૂર્ધન્યા અંગ્રિમારુરોહ હરેઃ પદમ. હા, 2 માતાજી ને 2 પ્રભુજી લઈને પછી આપણે શબ્દાર્થ લઈએ. કોણ બોલાવે છે? યયોત્તાન પદઃ પુત્રો મુનિના ગીતયાર્ભકઃ. યયોત્તાનપદપુત્રો મુનિના ગીતયાર્ભકઃ મૃત્યોઃ કૃત્વૈવ મૂર્ધન્યા અંગ્રિમારુરોહ હરેઃ પદમ. મૃત્યોઃ કૃત્વૈવ મૂર્ધન્યા અંગ્રિમારુરોહ હરેઃ પદમ. યયો ઉત્તાનપદઃ પુત્રો
પુત્રો મુનિના ગીતયાર્ભકઃ મૃત્યોઃ કૃત્વેવ મૂર્ધન્ય અંગ્રિમારૂરો હરેઃ પદમ પદમ. બે માતાજી. યયોતાનપદઃ પુત્રો મુનિના ગીતયાર્ભકઃ யோः कृत्वैव मूर्धन्येरिमारुः हरेः पदम् યયોતાનપદપુત્રો મુનિના ગીતયાર્ભકઃ મૃત્યોઃ કૃતેવ મૂર્ધન્ય અંગ્રિમારુરો હરે પદમ ખૂબ ધન્યવાદ બધાના. ખૂબ ધન્યવાદ બધાનો. સોરી, માફી ચાહું છું. આપણે 2 શ્લોક લેવાના છે, તો આપણો થોડો સમયને ધ્યાનમાં રાખીને શબ્દાર્થ લઈએ. યયા જેના વડે, ઉત્તાન પદઃ રાજા ઉત્તાન પાદનો, પુત્રઃ પુત્ર, મુનિના મુનિ વડે, ગીતયા ગાયેલી કથા, અર્ભકઃ બાળક, મૃત્યો મૃત્યુના, કૃત્વા કરીને, એવ જે, મૂર્ધની માથા ઉપર, અંગ્રીમ પગ, આરુરોહ આરોહન કર્યું, હરે હે ભગવાન શ્રી હરિના, પદમ ધ્યાન પરતે. અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા. શીલા પ્રભુપાદની જય. નારદ મુનિ પાસેથી આ કથા સાંભળીને રાજા ઉત્તાનપાદના સુપુત્ર ધ્રુવજી ભગવાન વિશે બોધ પામ્યા હતા અને મૃત્યુના માથે પગ મૂકીને તેને ઓળંગીને તેમને ભગવાનના ધામમાં આરોહણ કર્યું હતું. ભાવાર્થ માટે 2-4 જણાએ હેન્ડ રેઝ કર્યો છે. અમરીશ પ્રભુ, કોને આપવાનો છે? નિત્ય સચી માતાજી ના. હા, નિત્યા સચી માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ભાવાર્થ એસી ભક્તિ વેદાંત શ્રીલ પ્રભુપાદનું જય. રાજા ઉત્તાનપાદના પુત્ર ધ્રુવ મહારાજે જ્યારે શરીર ત્યાગ કર્યો ત્યારે સુનંદ અને બીજા મહાન પુરુષો હાજર રહ્યા હતા, જેણે ભગવાનના ધામમાં ધ્રુવનું સ્વાગત કર્યું હતું. જોકે ધ્રુવજીએ પિતાની રાજગાદી મેળવી હતી અને તેમને પોતાના કેટલાક સંતાનો પણ હતા, છતાં નાની વયે યુવાનીમાં આ દુનિયા તજી દીધી હતી.
તે આ દુનિયા છોડી જવાના હતા, તેથી મૃત્યુ તેમની રાહ જોઈ રહ્યું હતું. પરંતુ તેમણે મૃત્યુની ચિંતા કરી નહીં. તેમના વર્તમાન દેહ સાથે જ દિવ્ય વિમાનમાં આરોહણ કર્યું અને સીધા જ વિષ્ણુ લોકમાં પહોંચી ગયા, કારણ કે તેમને મહર્ષિ નારદજીનો સંગ મળ્યો હતો, જેમણે ભગવાનની લીલાઓની કથા ધ્રુવને સંભળાવી હતી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. શીલ પ્રભુપાદની જય. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી અને તમારી સેવા બદલ. તો નવો શ્લોક લઈએ, બીજો 7, સ્કંદ 3, અધ્યાય 14, શ્લોક ક્રમાંક 7. જસ્ટ મિનિટ. અમરીશ પ્રભુ શેર કરશો જરા? કરી દો મને. શ્લોક 7. હા, તો પ્રભુજી શેર કરે ત્યાં સુધી જેની પાસે ભાગવતમ હોય ત્યાં એ શ્લોક બોલી શકે છે. આપણે શરૂઆત કરીએ. અથાત્રાપીતિહાસોऽયં શ્રુતો મે વર્ણિતઃ પુરા. અથાત્રાપિતિયાસોऽયં શ્રુતો શ્રુતો મે મે વર્ણિતઃ પુરા. બ્રહ્મણા દેવદેવેન દેવાનામનુપૃચ્છતામ. બ્રહ્મણા બે પ્રભુજી ને બે માતાજી. અથાત્રાપીતિહાસોऽયં શ્રુતો મે વાણિતઃ પુરા. અથાત્રાપીતિહાસોऽહં શ્રુતો મે વર્ણિતઃ પુરા. બ્રહ્મણા દેવદેવેન દેવનામાનુપૃચ્છતામ. બ્રહ્મણા દેવદેવેન દેવાનામનુપૃચ્છતામ. અથાત્રાપિતિહાસોऽયં શ્રુતો મે વર્ણિતઃ પુરા. અથાત્રાપીતિહાસોऽયં શ્રુતો મે વર્ણિતઃ પુરા. બ્રાહ્મણા દેવદેવેન દેવાનામનુપૃચ્છતામ. બ્રહ્મણા દેવદેવેન દેવાનામનુપૃચ્છતામ. બે માતાજી. અથાત્રાપીતિહાસોऽયં શ્રુતો મે વર્ણિતઃ પુરા. અથાત્રાપીતિહાસોऽયં શ્રુતો મે વર્ણિતઃ પુરા. બ્રહ્મણા દેવદેવેન દેવાનામનુપૃચ્છતામ. બ્રહ્મણા દેવદેવેન દેવાનામનુપૃચ્છતામ. અથાત્રાપીતિહાસોऽયં શ્રુતો મે વર્ણિતઃ પુરા.
अत्रापीतिहासोऽयं श्रुतो मे वर्णितः पुरा। ब्रह्मणा देवदेवेन देवानाम् अनुपूज्यताम्। ब्रह्मणा देवदेवेन देवानाम् अनुपूज्यताम्। ખૂબ ખૂબ ધન્યવાદ. શબ્દાર્થ લઈએ. અથ હવે, અત્ર આ બાબતે, અપી પણ, ઇતિહાસઃ ઇતિહાસ, અયમ આ, શ્રુતઃ સાંભળ્યો છે, મેં મને, વર્ણિતઃ વર્ણવેલો, પૂરા વર્ષો પહેલા, બ્રહ્મણા બ્રહ્મા વડે, દેવદેવેન દેવોમાં સૌથી મુખ્ય, દેવાનામ દેવો વડે, અનુપૃચ્છતામ પૂછાતા, અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા. શીલા પ્રભુપાદની જય. વરાહરૂપી ભગવાન અને દૈત્ય હિરણ્યાક્ષ વચ્ચેના યુદ્ધનો આ ઇતિહાસ દેવાધિદેવ બ્રહ્માજીએ અન્ય દેવતાઓના પૂછવાથી કહ્યો હતો. તે મેં ઘણા વર્ષો પૂર્વે સાંભળ્યો હતો. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકम्. પ્રભુપાદની જય. જય પતાકા ગુરુ સ્વામી મહારાજની જય. પ્રભુ સ્ક્રીન શેર કરી હતી ને તમે? 6 અને 7 ની રાખજો સ્ક્રીન. તો આપણે જોઈ રહ્યા છીએ કે વિદુરજી અને મૈત્રીજીનો સંવાદ ચાલી રહ્યો છે. તો સંવાદ કયા સ્થાન ઉપર ચાલી રહ્યો છે? વિદુરજી ક્યાં મળ્યા હતા મૈત્રીય ઋષિને? તીર્થયાત્રામાં. હરિદ્વાર. હા, હરિદ્વાર. અને એમની વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે. અને ઓરિજિનલ સંવાદ આપણે જોઈ રહ્યા છે કે સૂત ગોસ્વામી અને નૈમિષારણ્યના ઋષિઓ સાથે વચ્ચેનો ચાલી રહ્યો ઓરિજિનલ સંવાદ. અને વચ્ચે સુખદેવજી અને પરીક્ષિત મહારાજનો તો બધા અંદર સંવાદો ચાલે છે. તો ઘણા વખતથી થોડું પુનરાવર્તન આપણે જોઈ લઈએ કે ઘણા વખતથી જોઈ રહ્યા છે કે આપણે મૈત્રીજી વિદુરજીને સૃષ્ટિના સર્જન વિશે કહી રહ્યા હતા અને એમાંથી એમને સર્ગ વિશે થોડું ટૂંકમાં વર્ણન કર્યું હતું. અને ત્યારબાદ 11મા અધ્યાયમાં એમને કાળની ગણના સમજાવી. કેમ કે ભૌતિક સર્જન જે ભગવાન કરે છે એમાં કાળ જે છે એ ખૂબ મહત્વનું ફેક્ટર છે. અને ત્યારબાદ મૈત્રીજીએ 12મા અધ્યાયમાં કહ્યું કે હવે વિદુરજી તમે બ્રહ્માજીથી જે સર્જન થયું તેના વિશે સાંભળો. એટલે કે વિસર્ગનું વર્ણન મૈત્રીજી કરી રહ્યા હતા. તો 12મા અધ્યાયમાં આપણે જોયું કે બ્રહ્માજીએ પ્રજાની વૃદ્ધિ માટે સૌપ્રથમ 4 કુમારોને ઉત્પન્ન કર્યા. તેમને આજીવન બ્રહ્મચારી રહેવાનો નિર્ણય કર્યો અને ભક્તિમાં રહેવાનું પસંદ કર્યું. એ પછી બ્રહ્માજીએ રુદ્રની ઉત્પત્તિ કરી અને એમાં પણ તમોગણી પ્રજાની વૃદ્ધિ થતા વિનાશ સર્જાયો. અને ત્યારબાદ 10 પુત્રોની ઉત્પત્તિ કરી હતી. પરંતુ એમાંથી પણ કોઈ બ્રહ્મર્ષિ હતા તો કોઈ દેવર્ષિ હતા. એટલે પ્રજામાં જોઈએ એવી વૃદ્ધિ થઈ નહોતી રહી.
અને એ આધ્યાત્મિક ચિંતન કરતા હતા બ્રહ્માજી, ત્યારે દૈવની ઈચ્છાથી બ્રહ્માજીમાંથી 2 શરીર આકારો ઉત્પન્ન થયા. એક હતા પુરુષ શરીર સ્વયંભુ મનુ અને બીજું હતું સ્ત્રી શરીર માતા શત્રુપા. તો એમને બ્રહ્માજીની આજ્ઞાથી મૈથુન સૃષ્ટિથી પ્રજામાં વધારો એમના આજ્ઞાથી થવા લાગ્યો. અને સ્વયંભુ મનુ અને માતા શત્રુપાને તથા તેમનાથી થયેલી પ્રજાને રહેવા માટે યોગ્ય સ્થાન પૃથ્વી છે એવું કહ્યું બ્રહ્માજીએ, અને એમાં વસવાટ માટે સ્થાન આપ્યું. પરંતુ જ્યારે બ્રહ્માજી સર્જનના કાર્યમાં વ્યસ્ત હતા ત્યારે શું થયું? પૃથ્વી રસાતળમાં જતી રહી હતી. અને આ રસાતળ એટલે કયું? પૃથ્વી ક્યાં જતી રહી હતી? હરે કૃષ્ણ. ગર્ભોદક સાગરમાં, પેટાળમાં. તો ત્યાં જતી રહી હતી. આપણે જો અત્યારે સૃષ્ટિનું જે સર્જન છે એ બ્રહ્માજીની રાત્રિનો જે પ્રલય થાય છે એ પછીનું સૃષ્ટિનું સર્જન જોઈ રહ્યા હતા અને એનું વર્ણન કરતા હતા. બરાબર ને? તો હવે પૃથ્વીને આ ઊંડાણમાંથી બહાર કેવી રીતે લાવવી એ ચિંતનમાં બ્રહ્માજી હતા. ત્યારે એમના નસકોરામાંથી વરા ભગવાનનો અવતાર થયો અને વરા ભગવાને પૃથ્વીને ગર્ભોદક સાગરના ઊંડાણમાંથી બહાર લાવ્યા. અને જ્યારે ભગવાને વરા અવતાર લીધો ત્યારે ઉપરના જે લોકો હતા, જનલોક, તપોલોક, મહરલોક, એ બધા બ્રહ્માજીની રાત્રિ દરમિયાનના પ્રલયમાં એ લોક નાશ થતા નથી. એટલા માટે ત્યાંના રહેવાસીઓએ ખૂબ સુંદર ભગવાનની સ્તુતિ કરી અને એ આપણે 13મા અધ્યાયમાં જોઈ ગયા. ખૂબ સુંદર સ્તુતિ હતી. અને એ રહેવાસીઓ વરા ભગવાનના દિવ્ય દેહની ધ્રુજારીથી થયેલા ખભા પરના વાળમાંથી ઉડેલા જળ બિંદુઓના છંટકાવથી પાવન થઈ ગયા. અને 13મા અધ્યાયના છેલ્લા 3-4 શ્લોકોમાં આપણે જોયું કે ભગવાનના અવતારની કથા સાંભળવાથી અને સંભળાવવાથી શું ફળ મળે છે. તો એ ફલશ્રુતિ વિશેની ચર્ચા થઈ ગઈ 13મા અધ્યાયમાં. મૈત્રીજીએ ખૂબ સુંદર વર્ણન કર્યું. 48, 49, 50 બધા 3-4 જે શ્લોકો હતા છેલ્લા, એમાં એ વરાહ ભગવાનની કથા વાંચવાથી અને સંભળાવવાથી શું ફલશ્રુતિ મળે છે એની આખી ચર્ચા હતી. તો હવે 14મા અધ્યાયના 1 થી 5 શ્લોકમાં આપણે જોયું કે વિદુરજી હજી વરાહ ભગવાનના અવતારની કથા સાંભળીને તૃપ્ત થયા નથી. કેમ કે મૈત્રેયજીએ 13મા અધ્યાયમાં વર્ણન કર્યું, પરંતુ વિદુરજીએ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા વરાહ ભગવાનની કથામાં સાંભળ્યું હતું કે ભગવાન વરાહ રૂપ લઈને અસુર હિરણ્યાક્ષનો વધ પણ કર્યો હતો. હવે જો વિદુરજીએ પહેલા તો સાંભળ્યું હતું, પરંતુ હજી પણ વિદુરજી જે ભગવાનની કથા ભગવાનના યુદ્ધની કથા સાંભળવા ઈચ્છિત છે. કેમ કે ભક્તો ક્યારેય તૃપ્ત થતા નથી ભગવાનની કથાથી. તો વરાહ અવતાર 2 મન્વંતરમાં થઈ ગયા હતા. કયા કયા મન્વંતરમાં થઈ ગયા વરાહ અવતાર? ચાક્ષુષ. બરાબર ને? ખૂબ સુંદર. હા. તો એક ચાક્ષુષ મન્વંતર અને એક સ્વયંભુ મનુના કાળમાં. તો એક વિશે વિદુરજીએ સાંભળેલું હતું, 2 વિશે સાંભળેલું જ હતું, પરંતુ હજી પણ એ તૃપ્ત થયા નથી. એટલા માટે અહીંયા મૈત્રેયજીને વિનંતી કરી કે હવે આ કથા સંભળાવો. તો મૈત્રેયજી હવે વિસ્તારથી હિરણ્યાક્ષની ઉત્પત્તિથી, એટલે કે એનો જન્મ કેવી રીતે થયો અને ભગવાને એનો કેવી રીતે વધ કર્યો એ હવે કાલના શ્લોકથી સમજાવશે. અને આગળના અધ્યાયમાં હિરણ્યાક્ષનું આ 4 કુમારોના શ્રાપથી વૈકુંઠમાંથી પૃથ્વી ઉપર કેવી રીતે પતન થયું એની પણ ઘટના પણ આવશે. તો આગળના જે હવે અધ્યાયો છે એ આખું મૈત્રેયજી વર્ણન કરશે. કેવી રીતે વર્ણન કરશે? કેમ કે મૈત્રેયજીએ આપણે 7મા શ્લોકમાં જોયું આજના કે મૈત્રેયજીએ કોની પાસેથી સાંભળેલું હતું? હરે કૃષ્ણ. 7મા શ્લોકમાં આવ્યું મૈત્રેયજીએ નહીં, બ્રહ્માજી પાસેથી. જ્યારે બ્રહ્માજી દેવતાઓની પૃચ્છાથી જ્યારે બ્રહ્માજીએ આ વર્ણન કરતા હતા આખો ઇતિહાસ હિરણ્યાક્ષના યુદ્ધનો, એ ઇતિહાસ મૈત્રેયજીએ વર્ષો પૂર્વે સાંભળ્યો હતો. અને એ જે પરંપરામાં એમને સાંભળેલું છે એ ઇતિહાસ હવે આખો ઇતિહાસ મૈત્રેયજી અહીંયા કહેવાના છે. આખા યુદ્ધનો ઇતિહાસ કે ભગવાને કેવી રીતે હિરણ્યાક્ષનું સાથે યુદ્ધ કર્યું. અને તો હિરણ્યાક્ષના જન્મથી ઉત્પત્તિથી લઈ અને હવેથી આખો જે આગળના અધ્યાયો છે એ પ્રમાણે
આવશે. તો આ યાદ રાખવાનું છે. પાછું આગળ આપણે અધ્યાયોમાં જઈએ તો પાછળનું ભૂલી જઈએ કે આખી કથા ક્યાંથી શરૂઆત થઈ હતી. તો હવે આ યુદ્ધની કથા બ્રહ્માજી એટલે મૈત્રીજીએ બ્રહ્માજી પાસેથી સાંભળેલી અને એમને જે પરંપરામાં સાંભળ્યું છે એ આખો હવે ઇતિહાસ અહીં કહેવાના છે. તો આજના 6થા શ્લોકમાં બતાવવામાં આવ્યું છે કે ભગવાનના અવતારની કથા સાંભળવાથી શું લાભ થાય છે અને શ્રવણમ કેટલું અગત્યનું છે. તો મૈત્રીજી કહી રહ્યા છે કે ઉત્તાનપાદના સુપુત્ર ધ્રુવજી ભગવાન વરા અને હિરણ્યાક્ષના વચ્ચેના યુદ્ધની કથા સાંભળી મૃત્યુના ભયથી પાર થઈ ગયા હતા. હા, તો રાજા ઉત્તાનપાદ કોણ હતા? રાજા ઉત્તાનપાદ ધ્રુવ મહારાજના પિતા. મનુ મહારાજના પુત્ર હતા. યસ, હા, ધ્રુવ મહારાજના પિતા તો છે જ, પણ આપણે જોયું કે હવે મૈત્રીજી કોના વંશજની વાતો કરી રહ્યા છે? સ્વયંભૂ મનુના વંશજોની હવે કથા કહેવાના છે. તો એમાં ધ્રુવ મહારાજનું વર્ણન આજે મૈત્રીજીએ ધ્રુવ મહારાજને યાદ કર્યા છે. ધ્રુવ મહારાજની કથા તો 4થા સ્કંદમાં આવે છે. હા, તો હવે ઉત્તાનપાદના જે સુપુત્ર ધ્રુવજી ભગવાન વરા અને હિરણ્યાક્ષ વચ્ચેના યુદ્ધની કથા સાંભળી મૃત્યુના ભયથી પાર થઈ ગયા હતા એ મૈત્રીજી અહીંયા યાદ કરાવે છે. તો સ્વયં જેને કહેવાય ને કે સાક્ષાત મૃત્યુ કાલ પુરુષના માથે પગ મૂકી અને વૈકુંઠ લોકને પામ્યા હતા ધ્રુવ મહારાજ. તો ધ્રુવ મહારાજનું વર્ણન આપણે જોઈ ગયા કે 4થા સ્કંદમાં હવે આવશે, પરંતુ અહીં મૈત્રીજી ધ્રુવ મહારાજને યાદ કરી રહ્યા છે. તો આ ભૌતિક જગતમાં મોટામાં મોટો ભય હોય તો એ કયો છે? મૃત્યુનો ભય. તો આપણે બધાએ પણ જો મૃત્યુના ભયથી બચવું હશે તો આપણે પણ આ ભગવાનની કથાઓનું ગુણગાન સાંભળતા રહેવું પડશે, બરાબર ને? તો સતતમ કીર્તયંતો મામ કરવાનું છે આપણે. તો ધ્રુવ મહારાજ નારદ મુનિ પાસેથી ધ્રુવ મહારાજે કોની પાસેથી સાંભળ્યું હતું? નારદ મુનિ પાસેથી આ કથા સાંભળી અને ભગવાનના ગુણગાન સાંભળી અભયને પ્રાપ્ત કર્યું છે એમ મૈત્રીજી અહીંયા કહી રહ્યા છે. તો ભગવાનની કથાઓનું શ્રવણ હૃદયમાંથી શું કરે છે? અશુદ્ધિને બહાર કાઢી અભય પ્રદાન કરે છે. કયો શ્લોક છે આપણે રોજ મંગલાચરણમાં ગાઈએ છીએ? આજે પણ ગાયો. શૃણવતામ સ્વકતઃ કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન વિધુનોતિ સુરુષતામ. તો આ અભયને કેવી રીતે આપણે બહાર કાઢી શકીશું? અભય પ્રદાન કરે છે ભગવાન. અને ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહ્યું કે અભયમ સત્વ સંશુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાય તપ આર્જવમ. તો ભગવાનની કથાઓનું શ્રવણ કરીને શું થાય છે? દૈવી ગુણોની વૃદ્ધિ થાય છે. તો આ સંસારની માયારૂપી યુદ્ધ સામે આપણે લડી શકીએ છીએ. ગઈકાલના શ્લોકમાં શ્રીલા પ્રભુપાદે ખૂબ સુંદર રીતે ભાવાર્થમાં સમજાવ્યું હતું. અને જેને કહેવાય ને કે વિદુરજીને મૈત્રીજીએ વીર શબ્દ કહીને સંબોધન કર્યું હતું કે હે વીર. તો આ વીર કહીને સંબોધન કરવાનો અર્થ શું હતો મૈત્રીજીનો? અને કાલના શ્લોકમાં શ્રીલા પ્રભુપાદે પણ ખૂબ સુંદર સમજાવ્યું હતું કે આ ભગવાનની યુદ્ધની કથા વીર રસનું આસ્વાદન કરીને આપણે પણ માયારૂપી જે યુદ્ધ લડી રહ્યા છીએ એની સામે આપણે જેને કહેવાય ને કે એ યુદ્ધની સામે આપણું રક્ષણ થાય છે અને આપણે ભક્તિ તરફ આગળ વધી શકીએ છીએ. તો વીર શબ્દનું જે આ વિશ્લેષણ છે આચાર્યો એવી રીતે કર્યું છે કે વીર એટલે કે જેમને પોતાની ઇન્દ્રિયોને પણ જેને કહેવાય ને કે ઇન્દ્રિયોનું પતન નથી થયું. વિદુરજી પણ જેને કહેવાય ને કે ઇન્દ્રિયોને જીતેલી છે અને ખૂબ શુદ્ધ ભક્ત છે ભગવાનના. તો એ રીતે પણ એક વીર શબ્દનું વિશ્લેષણ કર્યું છે આચાર્યોએ. અને બીજું એ કે વિદુરજી અત્યારે ભગવાનની યુદ્ધ કથા એટલે વીર રસનું આસ્વાદન કરવા માંગતા હતા, એટલે પણ વીર કયા છે વિદુરજીને. અને ત્રીજું જે છે કે વીર શબ્દ જે છે એમને આ માયારૂપી યુદ્ધ આખું જેને કહેવાય ને કે માયારૂપી યુદ્ધથી પણ એમનું રક્ષણ થયેલું છે, એટલા માટે પણ
વીર શબ્દથી એમને વિશ્લેષણ કર્યું છે આચાર્યોએ, કે એટલા માટે વીર. હવે જો ભગવાને એનું યુદ્ધ જે કર્યું છે ભગવાને હિરણ્યાક્ષ સાથે, તો એમાં બટ નેચરલ છે કે ભગવાનની જ જીત થવાની છે અને અસુર હણાવવાનો છે. પરંતુ આ યુદ્ધની કથાનું જો આપણે સાંભળીશું અને એનું શ્રવણ કરીશું તો આપણે પણ આ માયારૂપી યુદ્ધથી જેને કહેવાય ને કે બચી શકીશું. તો આ આચાર્યો જેને કહેવાય ને કે ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે. તો શ્રીમદ ભાગવતમમાં ઘણા ભક્તોની કથા છે જે મૃત્યુના ભયથી પાર નીકળી ગયા છે. કયા કયા ભક્તો છે? ઉદાહરણ આપો. અમરીશ મહારાજ, હા, અમરીશ પરીક્ષિત મહારાજ, મહારાજ, ધ્રુવ મહારાજ, હા, પરીક્ષિત મહારાજ, પરીક્ષિત પછી બીજા મહારાજ, પ્રહલાદ મહારાજ, હા, પ્રહલાદ, હા, પછી વૃત્રાસુર, એ પછી ભીષ્મ પિતામહ, હા, પછી મહારાજ ખંટવાંગની આપણે કથા જોઈ ગયા. હા, ખૂબ સુંદર. દેવતાઓએ કીધું કે એક જ ક્ષણ બાકી છે હવે મૃત્યુમાં તમારા, હા, તરત જ પૃથ્વીલોકમાં આવી ગયા અને ભગવાનના ભજનમાં લાગી ગયા. શીલા પ્રભુપાદ, એમને પણ મૃત્યુની ક્ષણોમાં જેને કહેવાય ને કે શું કર્યું હતું, એમની મૃત્યુની ક્ષણોમાં એમને કહ્યું હતું, આઈ હેવ નો ડિઝાયર, આઈ ફુલફિલ માય પર્પઝ. લાસ્ટ કન્ડિશનમાં પણ કેન્ટો 10 14 ચેપ્ટરનું ટ્રાન્સલેશન કરી રહ્યા હતા. તો એવું તો શું છે જે ડિવોશનને એમ્પાવર કરે છે, હા, ભગવાનના ભક્તોને એમ્પાવર કરે છે. તો એ શું છે? ભગવાનની કથા, ભગવાનના ગુણગાન, ભગવાનનું શ્રવણમ. તો આપણા જે ષડ ગોસ્વામીઓ, આપણા આચાર્યો, મહાન સંતો જે બધા થઈ ગયા એ બધા મૃત્યુના ભયથી પરે હતા. તો આ જીવનમાં આર્ટ ઓફ લિવિંગ તો આપણે શીખવાનું જ છે, સાથે સાથે આર્ટ ઓફ ડાઈંગ પણ શીખવાનું છે. નહીં તો પછી આપણું જીવન જે છે એ ખાધું પીધું ને મોજ કરીમાં જતું રહેશે. તો આ આજનો શ્લોક જે છે ખૂબ જ અગત્યનો છે અને ભગવાનની કથાઓનું શ્રવણ કરવાથી શોક, મોહ અને ભયથી આપણો છુટકારો થાય છે એવું સમજાવ્યું છે મૈત્રીયજીએ. કેમ કે મૈત્રીજીએ અહીંયા યાદ કર્યા છે ધ્રુવ મહારાજને, કેમ કે ધ્રુવ મહારાજ પણ મૃત્યુના ભયથી પરે થઈ ગયા હતા. અને આ યુદ્ધની કથા સાંભળવાથી આપણે પણ મૃત્યુના ભયથી પરે થઈ જઈએ છીએ એવું અહીંયા કહી રહ્યા છે. ધ્રુવ મહારાજનું ઉદાહરણ આપીને આપણને મૈત્રીજી સમજાવી રહ્યા છે. તો ધ્રુવ મહારાજને જ્યારે વૈકુંઠમાંથી વિમાન લેવા આવ્યું અને ત્યારે તેમના વર્તમાન દેહ સાથે જ વૈકુંઠ ગયા. સાક્ષાત કાલ પુરુષે કહ્યું કે તમે આ શરીર સાથે વૈકુંઠ નહીં જઈ શકો, પરંતુ ધ્રુવ મહારાજે એમના શરીર ઉપરથી પગ મૂકી, એમના માથા પર પગ મૂકીને વિમાનમાં બેઠા. તો જો આ એક શુદ્ધ ભક્ત જ કરી શકે. હા, તો 36,000 વર્ષ સુધી રાજ્ય કર્યું, ભગવાને ધ્રુવલોક આપ્યો અને નાની વયે જ રાજગાદી અને પત્ની સંતાનોની આસક્તિથી છૂટી અને વૈકુંઠને પામ્યા. તો ધ્રુવ મહારાજ જે છે જ્યારે નાના હતા, 5 વર્ષના બાળક, અને વનમાં ગયા હતા, તપ કર્યું અને એ તપ કરીને પછી જ્યારે ભગવાન એમને પ્રસન્ન થઈ અને દર્શન આપે છે ત્યારે ધ્રુવ મહારાજની કથામાં આપણે જોઈએ છે કે 4.9.22 એ શ્લોકમાં ભગવાને એમને વરદાન આપ્યું છે. ભગવાને શું વરદાન આપ્યું? કે તમારી ઇન્દ્રિયોનું પણ ક્યારે પતન થશે નહીં અને તમે ક્યારેય વૃદ્ધ થશો નહીં. આ વરદાન ભગવાન તરફથી મળેલું છે ધ્રુવ મહારાજને. તો ધ્રુવ મહારાજ ક્યારે એમને વૃદ્ધત્વ એમના શરીર ઉપર ક્યારેય કરચલીઓ પડી નહોતી. એ હંમેશા જે ભગવાન 16 વર્ષના કિશોર વયમાં હોય છે એવું જ એમનું શરીર હતું. જો 36,000 વર્ષ સુધી રાજ્ય કર્યું, હા, તો પણ જે એમની ઇન્દ્રિયોનું ક્યારે પતન થયું નહોતું. જે તપ કરીને જે ઇન્દ્રિયોનું દિવ્ય એમને ઇન્દ્રિયો મેળવેલી હતી એ જ શરીરમાં તેઓ વૈકુંઠ ગયા. હવે જો આપણે જોઈએ છે કે અજામિલના કેસમાં પણ આપણે શું જોયું કે અજામિલે શરીર છોડ્યું અને પછી દિવ્ય દેહ મળી અને વૈકુંઠના વિમાનમાં એ ચડી અને ગયા. અને નારદજીના કેસમાં પણ આપણે શું જોયું કે નારદજીએ પરમાત્માના દર્શન તો કર્યા, હા, એમને જ્યારે એમની માતા મૃત્યુ પામ્યા અને પછી નીકળી ગયા અને વનમાં જઈ અને એમને ધ્યાન ને બધું કર્યું અને પછી એ પરમાત્માના દર્શન કરે છે,
પરંતુ એ પછી જ્યારે એ આ ભૌતિક શરીર છોડી અને પછી જ્યારે દિવ્ય શરીરને મેળવે છે. પરંતુ ધ્રુવ મહારાજના કેસમાં એવું નથી. ધ્રુવ મહારાજ જેને કહેવાય ને કે એ જ શરીરમાં વૈકુંઠ ગયા હતા. તો આ ધ્રુવ મહારાજ વિશે આ રીતે ભગવાને ખૂબ સુંદર વર્ણન આ કથામાં છે 4થા અધ્યાયમાં. તો પરંતુ શીલા પ્રભુપાદ સમજાવે છે કે કેમ તેઓ નાની વયમાં આ બધી આસક્તિઓને પાર કરી શક્યા, કેમ કે નારદજીનો સંગ પ્રાપ્ત થયો હતો અને નારદજી એમના ગુરુ હતા. જો ગુરુ પાસેથી કથાઓનું શ્રવણ કરી અને વૈકુંઠ પ્રાપ્ત કર્યું. તો આજના શ્લોક ઉપરથી આપણે શું શીખવાનું છે કે જે ભક્તિમાં આપણા કરતા ચડિયાતા છે એમના સંગને આપણે પકડી રાખવાનો છે, તો જ ભગવાન સુધી આપણે પહોંચી શકીશું. તો આ ખૂબ મહત્વનો શ્લોક છે. તો એવા કયા ઉદાહરણ છે કે જે મૃત્યુના ભયથી કાંપતા હતા? આપણે પણ બધાએ મૃત્યુના ભયથી પરે થવાનું છે. ભાગવતમાં એવા ઉદાહરણો પણ છે કે જે મૃત્યુના ભયથી કાંપતા હતા. હિરણ્યકશિપુ. હિરણ્યકશિપુ, યસ. બીજું માતાજી કલ્કી જયારે પરીક્ષિત મહારાજ જયારે એમને મારવા આવે છે ને ત્યારે ધર્તરાજ છે પેલા સ્કંદમાં આવે છે. કલી અને બીજું હરે કૃષ્ણ. મ્યુટ રાખજો બધા. અચ્છા, કંસ પણ બરાબર ને. તો કંસને થયું કે હવે વિષ્ણુના હાથે હું મરાવાનો છું, એટલે ભયથી કાંપતો હતો. અને એ પોતાની જાતને જ્યારે હરે કૃષ્ણ. રેખા માતાજી તમારું મ્યુટ કરજો પ્લીઝ. તો જ્યારે કંસ એની પોતાની જાતને જ્યારે અરીસામાં જોતો તો ભયને લીધે એનું શરીર ઉપર ધડ નથી એવું રિફ્લેક્શન એ જોતો. જો ભય કેટલો જેને કહેવાય ને કે ભયાવહ હોય છે. જ્યારે આકાશમાં જોતો ત્યારે એને બે ચંદ્ર દેખાતા, બે સૂર્ય દેખાતા. તો આ રીતે હિરણ્યકશિપુ પણ ભયથી કાંપતો હતો, કંસ પણ ભયથી કાંપતો હતો. જયદ્રથ હે ને. તો જેને કહેવાય ને કે ડિવોટીઝ ભયથી, મૃત્યુના ભયથી પરે હોય છે. ભગવાનના ભક્તો મૃત્યુના ભયથી ડરતા નથી. અને ડિવોટીઝ કેમ મૃત્યુના ભયથી પરે હોય છે? કેમ કે ભગવાન વિશેનું આચાર્યો સમજાવે છે કે ભગવાન વિશેનું એમને જ્ઞાન હોય છે. ભગવાન કોણ છે, આપણે કોણ છીએ, આપણે ક્યાં જવાનું છે. ભક્તિમાં લીન હોય છે, ભગવાનના ગુણગાન ગાવામાં મસ્ત હોય છે. સાચી ઇન્ફોર્મેશન હોય છે કે ભાઈ સાચું જીવન શું છે, આપણે જીવનને કેવી રીતે જીવવાનું છે, સમયને ક્યાં ઇન્વેસ્ટ કરવાનો છે. તો શ્રીમદ ભાગવતમ કે છે કે આયુર્હર્તિ વૈપુંસામ ઉદ્યનસ્તમ ચ યન્નસૌ તસ્યર્તે યત ક્ષણોનિત ઉત્તમ શ્લોક વાર્તયા. ઉગતો સૂર્ય અને આથમતો સૂર્ય પ્રતિદિન મનુષ્યની આયુને હરતો રહે છે, પરંતુ જે મનુષ્ય એના સમયને ઉત્તમ શ્લોકની વાર્તાઓમાં, કથાઓમાં લગાવે છે એની આયુ વ્યર્થ નથી જતી, પરંતુ તે મૃત્યુના પ્રભાવથી બચી જાય છે. તો વાર્તયા અર્થાત સંદેશ શબ્દ. જે મનુષ્ય કેવળ કૃષ્ણના વિષયમાં સમય પસાર કરે છે તો સૂર્ય પણ ભક્તના જીવનને ક્ષીણ કરી શકતા નથી, એવું આ શ્લોક દ્વારા, ભાગવતમનો શ્લોક આપણને સમજાવે છે. તો કૃષ્ણ કથાનો અર્થ છે કૃષ્ણના વચનો. અને ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમમાં અનેક શાસ્ત્રો, વેદો દ્વારા ભગવાને એમના વચનો કહ્યા છે, અને એ વચન અનુસાર આપણે જીવન જીવીશું તો આપણો બેડો પાર થઈ જશે. તો ગુરુ, શાસ્ત્ર અને સાધુ મનુષ્યને નવો જન્મ આપે છે, સ્પિરિચ્યુઅલ બર્થ. તો ભાગવતમ કે છે યસ્યામ વૈશ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિર ઉત્પદ્યતે પુંસામ શોક મોહ ભયાપહા. તો શ્રવણ પ્રોસેસ એટલી પાવરફુલ છે કે જીવનમાંથી શોક, મોહ અને ભયને દૂર કરે છે અને ભગવાનની ભક્તિમાં દ્રઢ કરે છે આપણને. જે પરીક્ષિત મહારાજે અપનાવી હતી શ્રવણમ પ્રોસેસ. સુખદેવ પાસેથી શ્રવણ કરી અને વૈકુંઠને પામ્યા, અને એમને શ્રાપ મળવાથી પણ ભય પામ્યા નથી. તો જુઓ,
આપણે અત્યાર સુધી જે બધા ભક્તોના નામ જોયા એ બધાનો સંકલ્પ કેવો હતો? દ્રઢ હતો. પરીક્ષિત મહારાજનો સંકલ્પ, ધ્રુવ મહારાજ, પ્રહલાદ મહારાજ, મીરાબાઈ, નરસિંહ મહેતા, મહાત્માઓ, શ્રીલા પ્રભુપાદ, અને અત્યારે આપણે જોઈ રહ્યા છે જય પતાકા ગુરુ મહારાજ. સંકલ્પ દ્રઢ. ગમે તેવી તબિયત હશે, પ્રચાર ભગવત ભક્તિ તો ચાલુ જ રહેશે, ભગવાનનું હરિનામ ચાલુ જ રહેશે. તો આ બધા આપણે ગુરુઓ જે છે એમની પાસેથી આપણે શું શીખવાનું છે કે આપણા સંકલ્પને દ્રઢ કરવાનો છે. આપણે ક્યાં પાછા પડીએ છીએ? આપણો સંકલ્પ દ્રઢ થતો નથી. તો આપણે બધા હજી ભક્ત બનવાની કોશિશ કરી રહ્યા છીએ. તો આ આપણે શીખવું જોઈએ. તો ભગવાનની કથા શ્રવણ. હરે કૃષ્ણ. રેખા માતાજી તમારું મ્યુટ કરજો પ્લીઝ. તો ભગવાનની કથા શ્રવણનો એક પ્રસંગ છે, ખૂબ સુંદર પ્રસંગ છે. અમરીશ પ્રભુ જરા પ્લીઝ જોઈ લો ને, બહુ ડિસ્ટર્બન્સ થાય છે. તો ભગવાનની કથા શ્રવણનો એક પ્રસંગ છે, ખૂબ સુંદર પ્રસંગ છે. સુખદેવજી પરીક્ષિત મહારાજને કથા કહી રહ્યા હતા. ત્યારે એ સભામાં દેવતાઓ શું કરે છે? અમૃત લઈને આવે છે. જ્યારે સુખદેવજી અને પરીક્ષિત મહારાજ નો આ કથા કહેવાનું શરૂઆત કરી ત્યારે શું કર્યું? દેવતાઓ આવ્યા અમૃત લઈને. અને શ્રીમદ ભાગવતમનું પહેલું ફળ શું છે કે જે ભાગવત શ્રવણ કરવાની ઈચ્છા કરે છે અને એમને દેવતાઓ એમની શ્રેષ્ઠ વસ્તુ આપવા માટે તૈયાર થઈ જાય છે. હવે પરીક્ષિત મહારાજની તો કોઈ ડિમાન્ડ નહોતી, એમને તો કોઈ અમૃત મંગાવ્યું નહોતું. સુધા કુંભમ ગૃહિત્વૈત દેવસ્તત્ર સમાગમન. તો પરીક્ષિત મહારાજનો સમુદ્ર મંથનમાં તો કોઈ રોલ નહોતો, પરંતુ દેવતાઓ અમૃત આપવા આવ્યા. અને એનાથી પણ વધારે મહત્વની વાત એ છે કે પરીક્ષિત મહારાજને અમૃત પીવું નથી. તો પરીક્ષિત મહારાજનો નિર્ણય સાચો હતો કે ખોટો હતો? કે મારે અમૃત નથી પીવું? સાચો હતો. સાચો હતો માતાજી. કેમ કે પરીક્ષિત મહારાજે કથાના અમૃતનું પાન કરવાનો નિર્ણય કર્યો. તો દેવતાઓના અમૃતને છોડી દીધું. જો દેવતાઓના અમૃતથી શું થાય છે? લાંબુ આયુષ્ય થઈ શકે છે, પરંતુ જન્મ મૃત્યુના ચક્કરમાંથી છુટકારો થતો નથી. તો સુખદેવજીએ જોયું કે પરીક્ષિત મહારાજની ઈચ્છા જાણવી જરૂરી છે. તો બેની વચ્ચે કોઈ સંવાદ ન થયો. સુખદેવજીએ ઓફિશિયલી પૂછ્યું નથી કે તમારે અમૃત પીવું છે, પરંતુ બે વચ્ચે કોઈ સંવાદ નતો થયો. અને ખાલી જેને કહેવાય ને કે પરીક્ષિત મહારાજના આંખોના ભાવથી સમજી ગયા સુખદેવજી કે એમને અમૃત પીવું નથી. તો પ્રશ્ન એ થાય કે દેવતાઓ અમૃત લઈને આવ્યા કેમ સુખદેવજી પાસે? તો સુખદેવજી તો સમજી ગયા કે ભાઈ દેવતાઓ કઈ સોદાબાજી કરવા માટે આવ્યા છે. તો દેવતાઓએ કહ્યું કે સુખદેવજીને કે આ અમૃત પરીક્ષિત મહારાજને પીવડાવી દો અને એના બદલામાં શું આપો? અમને ભગવાનની કથા અમને આપો. તો દેવતાઓએ કથાના અમૃતની તુલના જેને કહેવાય ને કે અમૃત સાથે કરી. દેવતાઓએ કથાના અમૃતની તુલના સ્વર્ગના અમૃત સાથે કરી. એટલા માટે સુખદેવજીને શું થયું? થોડો ક્રોધ આવી ગયો. અને એમને જે કહેવાય કે શ્લોકની એક પ્રસ્તુતિ કરી દેવતાઓ સામે. ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન. ક્યાં કાચ અને ક્યાં મણિની તુલના તમે કરી શકો છો? ક્યાં થઈ શકે? તો જો દેવતાઓનું આવું કાર્ય જોઈ સુખદેવજીએ કહ્યું કે તમે ભાગવતના અધિકારી નથી, તમે જઈ શકો છો. હજી જો હવે એમને આવીને શ્રવણ કરવા બેસ્યા હોત દેવતાઓ તો કદાચ સુખદેવજીને કોઈ પ્રોબ્લેમ નહોતો, પરંતુ ના પાડી દીધી. એ સભામાં તો ઘણા ઋષિઓ, મહાત્માઓ, મહર્ષિઓ, બ્રહ્મર્ષિઓ બધા આવ્યા હતા સાંભળવા માટે, પરંતુ સુખદેવજીએ દેવતાઓને ના કહી. તો જો આ પ્રસંગ ઉપરથી કથાના શ્રવણનું મહત્વ આપણને સમજાય છે. અને ભાગવતમમાં શું છે? ભગવાનની અને ભગવાનના ભક્તોની કથા છે. તો પછી આપણને કેમ મળી ભાગવતમ કથા શ્રવણ? આપણે તો કઈ આપ્યું નથી. બોલો કેમ આપણને કેમ મળ્યું?
કળિયુગના જીવ માટે જ હતું ને માતાજી. જ્યાં જે ઋષિઓ બેઠા હતા તો એમણે કીધું હતું કે આ ભાગવતમ કેમ છે, તો એમણે કીધું હતું ને કે આ કળિયુગના મંદ બુદ્ધિ મંદ ભાગ્ય મંદ આયુષ્યના લોકો માટે જ છે. હા, યસ, બરાબર, ખૂબ સુંદર માતાજી, ધન્યવાદ. તો આ પોઈન્ટ તો હતું જ બરાબર ને જે માતાજીએ કહ્યો, પરંતુ બીજું શું હતું કે ભગવાને જોઈ આપણામાં શ્રદ્ધા જોઈ. એવા કળિયુગમાં તો ઘણા મનુષ્યો છે, પણ કેમાં એમાંથી જૂજ લોકો શ્રીમદ ભાગવતમમાં ભક્તિમાં ઇસ્કોન સાથે જોડાય છે. હા, તો ભગવાને આપણામાં થોડી શ્રદ્ધા જોઈ, અને ભગવાને જોયું કે જે જીવ મારા તરફ આવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ચલો કૃપા કરી દઉં. તો આપણો થોડો પ્રયાસ, જો ભગવાન કેટલા દયાળુ અને કૃપાળુ છે, તો આપણો થોડો પણ પ્રયાસ જોઈ અને ભગવાન કહે છે કે હું કૃપા કરી દઉં. અને શ્રીમદ ભાગવતમ આપણી સામે ચાલીને આવ્યું છે. આજે આપણે વાત કરીને શરૂઆતમાં જ કે જે આચાર્ય આપણને કહ્યું હતું કે આપણે મંદિરમાં જ્યારે જઈએ છીએ ત્યારે આપણે જઈએ છીએ ભગવાનના દર્શન માટે, પરંતુ જ્યારે આપણે શ્રીમદ ભાગવતમનું વાંચન કરીએ છીએ, પઠન મનન કરીએ છીએ, શ્રીમદ ભાગવતમના ક્લાસમાં આવીએ છીએ, તો આ ભગવાન આપણી પાસે આવે છે. તો આ ભગવાનની કૃપા છે આપણી ઉપર. તો આ કૃપાને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવી જોઈએ નહીં. કેમ કે આ કૃપાથી શું થશે, આજે મૈત્રીજી કહી રહ્યા છે કે ધ્રુવ મહારાજ મૃત્યુથી પરે થઈ ગયા હતા, એવી રીતે આપણે પણ મૃત્યુના ભયથી પરે થશું. તો આ પ્રસંગ ઉપરથી શ્રીમદ ભાગવતમની આપણને મહત્તા સમજાય છે. દેવતાઓને નથી મળી અને આપણને મળી રહી છે. તો જો સ્વર્ગમાં પણ કથા નથી, ભગવાનના ધામમાં પણ કથા નથી. ભગવાનના ધામમાં કથા નથી એનું ઉદાહરણ તો સ્વયં હનુમાનજી છે. હનુમાનજી અહીં રોકાઈ ગયા છે, શેના માટે? કથા માટે. રામ સાથે સાકેત ધામ ગયા નહીં. ભગવાન અયોધ્યામાંથી બધાને લઈને અયોધ્યાથી જ્યારે કહેવાય કે એમના પોતાના ધામ પરત ફર્યા, ત્યારે હનુમાનજી કથા માટે અહીં રોકાઈ ગયા છે કે ભાઈ ભગવાનને કહે છે કે ભગવાન તમારી કથાઓ ત્યાં નથી. તો આ કથા જે છે દુર્લભ છે. આ કથા માટે ભગવાનને પણ છોડવા માટે હનુમાનજી તૈયાર થયા છે. કેમ કે એક સિક્રેટ છે કે આ કથા જ મનુષ્યમાં ભગવદ પ્રેમની વૃદ્ધિ કરે છે અને પ્રેમને વધારતું રહે છે. અને એટલા માટે જ ગોપીઓએ પણ કૃષ્ણના વિરહમાં શું ગાયું? તવ કથામૃતમ તપ્ત જીવનમ. આ ગાઓ જેને બી આવડતું હોય. કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. ખૂબ સુંદર. જો શું કે છે ગોપીઓ? તવ કથામૃતમ તપ્ત જીવનમ. કૃષ્ણની કથા છે જે અમારા તપ્ત જીવનને શાંત કરે છે. વિદ્વાનો જ્ઞાનીઓ દ્વારા જે ગવાયેલી તમારી કથા છે એ કલ્મષાપહમ છે, પાપોનો નાશ કરવા વાળી છે. અને શ્રવણ મંગલમ, એનું શ્રવણ મંગલકારી છે. તો જો હવે હમણાં જગન્નાથજીના દિવસો ચાલી રહ્યા છે. સ્નાન યાત્રાના પછીના જે દિવસો છે, ભગવાન જગન્નાથજી આ પૃથ્વી ઉપર કેવી રીતે પધાર્યા એની શું કથા છે? જ્યારે માતા રોહિણી બધાને જે ભગવાનની લીલાઓનું ગાન કરાવતા હતા, સંભળાવતા હતા, ત્યારે ભગવાન પોતે પોતાની લીલાઓની કથા સાંભળી અને જે ઓલા ભગવાનની કથાઓને જે અષ્ટવિકાર આવે, ભગવાનના અષ્ટવિકાર તો દિવ્ય છે, તો એ જે અષ્ટવિકાર આવે ત્યારે એમની આંખો મોટી થઈ ગઈ, એમના હાથ અંદર જતા રહ્યા. તો એ જે રૂપ હતું ભગવાનની લીલાઓનું કથાઓનું ગાન સાંભળીને ભગવાન પોતે જ આમાં આવી ગયા. તો જો હવે આ ભગવાન પોતે આ દિવ્ય લીલા કથાઓનું ગાન સાંભળી અને આટલી કથામાં ઓતપ્રોત થઈ જતા હોય, અને એટલા માટે એ પછી નારદજીએ ભગવાનને પ્રાર્થના કરી કે તમારું આ જે રૂપ છે એ ભગવાનના ભક્તો અને કળિયુગના સામાન્ય મનુષ્યો માટે પૃથ્વી ઉપર ઉતારો. અને એ પછી નારદજીની પ્રાર્થનાથી જગન્નાથજીના જે આ વિગ્રહ જે છે એ સ્વરૂપ આ પૃથ્વી ઉપર પધાર્યા છે.
નારદજીની આજ્ઞાથી, અરે નારદજીની પ્રાર્થનાથી તો સ્વયં ભગવાન પણ જો ભગવાનની લીલાઓની કથાઓને સાંભળી અને જેને કહેવાય ને કે આટલું શ્રવણમ કરી અને ભગવાન પણ પોતે એનો આસ્વાદન કરી રહ્યા છે. તો આપણે પણ આસ્વાદન કરીશું આ લીલાઓનું, કથાઓનું, ભગવાનના ગુણગાનનું. તો આપણે પણ જેને કહેવાય ને કે ભગવાનની શુદ્ધ ભક્તિ તરફ આગળ વધી શકીશું અને મૃત્યુના ભયથી પાર થઈ શકીશું. તો આજના શ્લોકમાં મૈત્રેયજી પણ કહી રહ્યા છે કે ભગવાનની કથાનું શ્રવણ કેટલું મહત્વનું છે, અને એટલે જ હંમેશા પ્રભુપાદ પણ કહેતા કે ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણ, નેવર ફોરગેટ કૃષ્ણ. હરે કૃષ્ણ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શિલા પ્રભુપાદની જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમની જય. જય સદગુરુ દેવની જય. હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી, હરે દંડવત પ્રણામ. કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુ. અમરીશ પ્રભુ. હરે કૃષ્ણ માતાજી. તેજોમયી કૃષ્ણકાંતા માતાજીના બર્થડે નિમિત્તે અન્નદાન સેવા કરેલી છે કૃષ્ણ ગુપ્તા પ્રભુ, કૃષ્ણ કૃપાલા પ્રભુજી. હા, તો તેજોમયી માતાજીને ખૂબ સુંદર ભગવાનની ભક્તિ તરફ આગળ વધે અને શુદ્ધ ભક્તિ ભગવાન પ્રદાન કરે એવી અભિલાષા સાથે આપણે એમના માટે હરે કૃષ્ણ મહામંત્ર બોલાવીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. જીતેન્દ્ર ગોપેશ પ્રભુજીનો